હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના નવા વિડીયોમાં સ્વાગત છે. જો આજે મેકઅપ બ્રેકઅપ કંઈ કર્યા નથી, લિપસ્ટિક કરી નથી, કારણ કે ઘરની બહાર જવાનું છે. એવું બધું કરીને જવું ગમે નહીં. અને આજે સોમવાર છે તો મહાદેવના મંદિરે જવું છે. અને સોસાયટીના ગણપતિ બાપાના પણ દર્શન થાય એટલા કરતા આવીશું. અને કોશિશ કરીશ કે તમને કંઈક હું બતાવી શકું, દર્શન કરાવી શકું. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. હર હર. તો જો મહાદેવના મંદિરે મસ્ત અત્યારે સફાઈ ને એવું ચાલે છે. ને આ છે રામ દરબાર ને આ છે ખોડિયારમાંનું મંદિર. જો અહીંયા તો જો ગણપતિ દાદાના દર્શન કરવી છે, તમે કરી લ્યો. પછી મહાદેવના મંદિરેથી બજરંગદાસ બાપાની મઢુલીએ દર્શન કરવા. તો ત્યાં જો કેવો મસ્ત કાનુડો છે. ચાલો કાનુડાને આપણે દર્શન કરી લઈએ અને એક ખિસકો નાખી દઈએ નાનો એવો. ચાલો તમે પણ બધા ઝુલાવી લેજો. ચાલો મઢુલીએ દર્શન કરી લીધા છે તો તમે પણ કરી લેજો. જો કાનાનો ઝૂલો કેવો સરસ છે, ઉપર મોરલા પણ મસ્ત બેસાડેલા છે. ગણપતિ આવેલા છે, કેવા આવ્યા છે કમેન્ટમાં કહેજો. અને બહુ સરસ આવ્યા છે, એક નંબર ગણપતિ બાપા લાવ્યા છે. તો જો આમાં પાછળની શેરીમાં ગણપતિ બેસાડેલા હતા, અહીંયા પણ અમે આવી ગયા છીએ અને મમ્મી જો દર્શન કરે છે. તમે પણ કરી લો ને કેવા છે કમેન્ટમાં લખી દેજો. ગણપતિ જો ચાલો ઘરે આવી ગયા ને પાછા જો મેકઅપ બેકઅપ કરી લીધો, લિપસ્ટિક બિસ્ટિક કરી લીધી ને તૈયાર થઈ ગયા છીએ. છોકરાઓ ટીવી જોવે છે અને હવે આપણે બધા સોમવાર રહ્યા છીએ તો આજે ફરાળી ઢોકળા બનાવી નાખીએ. તો ચાલો બધા ફરાળી ઢોકળા ખાવા ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મજા આવશે. ફરાળી ઢોકળા કેવી રીતે બનાવું છું એ પણ તમને કહીશ. ને ગ્રીન ઢોકળા બનાવવાના જોશે, કારણ કે માં દીકરીને બેને ખાવાના છે તો થોડાક બનાવવાના છે. તો આપણે દૂધી થોડીક એવી જ લીધી છે અને આપણે ફટાફટ મિક્સરમાં ક્રશ કરવાના છે. પણ પેલા ધાણા લઈ લો, તો આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ ને એટલે આપણે સરસ મિક્સ થઈ જાય. અંદર મેં ધાણા નાખી દીધા છે અને આ ફરાળી છે એટલે થોડાક એવા આપણે સિંગદાણા નાખશું. તો જો આ બધું મિક્સ થઈ ગયું છે ને ફટાફટ એને મિક્સરમાં ક્રશ કરી લઈએ. મસ્ત આપણું બધું મિક્સરમાં ક્રશ થઈ ગયું છે. દૂધી છે, ધાણા છે, સિંગ છે અને તલ ને દહીં, આટલી વસ્તુ મેં મિક્સરમાં ક્રશ કરી નાખી છે. હજી ઘણું છે પણ સાસ નાખીને હલાવીને લઈ લેવું. હવે આમાં આપણે ફરાળી લોટ નાખી દઈશું, જે સ્પેશિયલ ફરાળનો આવે છે. ચાલો ફરાળી લોટ લઈ લીધો છે. મીઠું નાખશું. છાશ નાખીને હલાવીને બધું લઈ લીધું છે. અને હવે આપણે આમાં નાખી દઈશું ગ્રીન ચટણી. લીલા મરચાં અને ધાણાની બનાવેલી હતી. આમાં ફરાળી છે એટલે મેં લસણ નથી નાખ્યું, બાકી આમાં લસણ તમે નાખી શકો છો. ફરાળી ન બનાવતા હોય તો, ફરાળી ન બનાવવાનું હોય તો આની જગ્યાએ ફરાળી લોટની જગ્યાએ આપણે રવો નાખી દેવાનો, સરસ બની જાય તોય. તો ચાલો આપણે બેટર તૈયાર કરી લઈએ. અને આમાં સ્વાદ પ્રમાણે જરૂર જેટલી પડશે એટલી આપણે ખાટી છાશ નાખશું, કારણ કે દહીં નાખેલું જ છે. ઘાટું છે, પાણી એવું નાખ. તો જોવો મમ્મી આ લોહી મૂકી દીધું છે, અંદર બે લીંબુ નાખી દીધું, ફાડા નાખી દીધા છે. અને અહીંયા બેટર મસ્તીનું તૈયાર થઈ ગયું છે ને હવે એમાં ઈનો નાખે છે. ચાલો આપણે અડધો ઈનો નાખી દઈશું, કારણ કે ઈનો નાખવાથી જાળી મસ્ત પડે છે. એટલે મેં ઈનો નાખી દીધો છે. અને આમાં મેં પેલા દહીં ને છાશ નાખેલું જ હતું એટલે ઈના ઉપર અમારે લીંબુ નાખવાની જરૂર નથી પડી. તમે જોઈ શકો છો મસ્ત એ ફૂલવા મળ્યું છે. ઈનો નાખ્યો ભેગું મળ્યું છે ને, જો બબલ્સ આવવા મળ્યા છે. અને આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આમાં જરાક ડીશમાં તેલ લગાડી દેવાનું. આ ડીશમાં છે ને નાની એવી ડીશ લીધી છે લોયામાં હમાઈ જાય એવી, અને એમાં આપણે સેજ જેવું તેલ નાખી દઈશું અને સેજ જેવું આપણે બેટરમાં નાખી દઈશું. ચાલો જો આપણી ડીશ થઈ ગઈ છે લોયાની અંદર એડ કરી
દેશું. બધું નહીં અમે જેટલું અમારે એટલું નાખશું. 2 વખત થાય, 2 વખત કરશું, એક જ વખત થાય. કારણ કે બધું માપનું કર્યું હતું નથી. તો જો બધું બેટર આપણું અંદર સમાઈ ગયું છે. જોઈ શકો છો આપણું બેટર સરસ થઈ ગયું છે. જેવા ધાણા છે હું કલર નાખી દઈશું ડેકોરેશન માટે, અને તીખાશ માટે છે જેવું આપણે લાલ મરચું નાખશું. પછી તમે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું. બસ આપણે હું નહીં પછી ખાઈ શકું, તું તો ખાઈ શકીશ તીખું. તો બસ જો આવી રીતે હવે આની માથે હવે ડીશ ઢાંકી દેવાની અને બાકી નાખવાનું. તો ચાલો હવે આપણે ડીશ જો એકદમ ફિટિંગ આના માપની જ છે, આના ફિટિંગની જ છે. તો આ ડીશ આપણે ઢાંકી દીધી છે ને હવે 10 મિનિટ ધીમા ગેસ ઉપર એને બફાવા દઈશું. પછી નાસ્તો કરવા બેસી જાઉં. હાલો બધાએ નાસ્તો કરવા. તો હવે નાસ્તો કરવા ટાણે તો તમે જોઈ શકો છો આપણે મસ્ત ફરાળી ઢોકળા ફૂલી ગયા છે. તો કેટલા સરસ ફૂલ્યા છે એ તમને દેખાતું હશે, કારણ કે આપણે આટલું બધું બેટર નહોતું જ નાખ્યું. આ ડીશ કરતાં ઉપર આવી ગયા છે, જો ફૂલીને સરસ ફૂલી ગયા છે. તો ચાલો આપણે પહેલાં એને ચાકાથી ચેક કરી લઈએ. જો આપણું ચાકુ એકદમ ક્લીન આવે છે. તો ચાલો આપણા મસ્ત ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હાલો નાસ્તો કરવા ફટાફટ લઈ જાય, કારણ કે આને અમારે વઘાર નથી કરવો. અમને તેલ હારે ખાવાની મજા આવે તો અમે તેલ હારે ખાઈ લેવું. તમે જોઈ શકો છો મસ્ત આપણા ઢોકળા તૈયાર છે. હવે છે ને બધા આમાં શું કરે ખબર, વ્હાઈટ તલ છે ને અમે લોકો ફરાળમાં ખાઈ છીએ, એટલે તલને હિંગનો વઘાર કરીને માથે નાખી શકાય, મીઠો લીમડો મરચાં. પણ અમને એવું કંઈ ભાવે નહીં, અમને હાવ સાદું સિમ્પલ ભાવે છે. તો ફટાફટ તેલ લઈ લેશું અને થોડીક ચા લઈ લેશું નાસ્તો કરવા. ચા તેલ લઈને બેસી ગયા છે મમ્મી. તો હાલો બધા નાસ્તો કરવા. હવે આનું મસ્ત આપણે કટિંગ કરી નાખીએ, પછી નાસ્તો કરશું. જો સરસ આપણું કટિંગ થઈ ગયું છે, અને તમને હું એક બટકું કાઢીને બતાવું કેવું પોસું બન્યું છે. હજી તો બહુ ગરમ છે, હાથમાં લેવું કેમ વિચાર કરવો પડે. જો તમે જોઈ શકો છો કેવા સરસ જાળીદાર બન્યું છે. જો તમને પોસા કેવા બની ખબર પડશે. જો કેવા સરસ પોસા જમ્પિંગ વાળા બન્યા છે ને. તો ચાલો નાસ્તો કરી લઈએ. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે નેક્સ્ટ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બધા કરી અને તમે વિડીયો એન્જોય કરો. કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.